મહિલાઓ સાથે અશ્લીલ ગાળો બોલવી અને વૃદ્ધો પર ખોટા કેસ કરવા અને 20 જેટલા દારૂઓના અડ્ડાઓનું લિસ્ટ લઈ જિગ્નેશ મેવાણી પહોંચ્યા પોલીસ સ્ટેશન પહોંચી અને જિગ્નેશભાઈ મેવાણીએ કેવી રજૂઆત કરી તો સામે પોલીસે પણ આ રજૂઆતના કેવા જવાબ આપ્યા, ચાલો નિહાળીએ. પછી કમિશનર સાહેબને બોલાવશું ને પછી એનું આગળ તમારા માટે કોઈ આવ્યું નથી. મેડમ નહીં હાજર નહીં બોલાયો મેડમ અને શું કહેશે ચેક નહીં ગયો ને તો તમને રાતોરાત સડકારીને આપશું આવી અમને બળજબરી કરશે એની ઓકાત કઈ છે. તો ત્યારે મોદી નહીં જોતો તો ક્યાંય બેઠો એ છાપરામાં મારી નાખશું અમે તો ચાલી મારી નાખશું સમજી તમે નહીં લેવા હા કર પાડી નાખશે અને આ વસ્તુ અમે બીએસએસ આ બાજુ પીએસઓ કોણ છે અહીંયા તમે કે પીઆઈ પીઆઈને ફોન કરીને એવું કહો કે જિગ્નેશભાઈ એવું કીધું છે કે તમારા એસીપી નહીં આવે ત્યાં સુધી હું પોલીસ સ્ટેશન નહીં છોડું. આવું એમને જાણ કરો. ધન લઈને પોલીસ કમિશનરના બંગલાએ જઈશ, એમના ઘરે કચેરીએ નહીં. આવું જિગ્નેશભાઈ કહે તમારે કોઈ ભાઈઓની પણ રાહ જોવાની નહીં, તમારે સીધું પોલીસ સ્ટેશન આવી જવાનું. અને જે ગાળ કોણ કરી તમે ફરિયાદ પોલીસ સ્ટેશનમાં એવો શબ્દ વપરાય છે કે આ તમારી ત્યાંની મેટર છે. ખૂન ખરાબા થઈ ગયા હોય તો મારી પાસે આવો તો હું એનું સોલ્યુશન હલ કરી શકીશ. તો અમે કોઈનું ખૂન કરીને પછી આવી તો થઈ શકે, આનો કોઈ હલ નથી અમારી. મારા મારીનો કેસ હું કઈ વાતમાં જાણતો નહોતો. મારું નામ મારામારીના કેસમાં તમારું નામ લખાયું. મારામારી કરે પોલીસે ફરિયાદ લઈ લીધી. અહીંયા બધા તમને મળવા માંગે છે. હા, આ 78 વર્ષના કાકા બિલ્ડરના લોકો ઉપર હુમલો કર્યો, તમે આમની સામે ઓફેન્સ દાખલ કર્યો. જાઓ ઉભા. હા હા, આ 78 વર્ષના કાકા જે શારીરિક અશક્ત છે, સરખું ચાલી નથી શકતા, એ લોકોને મારે છે. એમ કોણ મારે છે? તમે એફઆઈઆર દાખલ કરી છે આપની વિરુદ્ધમાં. અરે તમે એફઆઈઆર કરી છે, આમની ઉપર આરોપી બનાવી દે. એ જોઈ લેશું શું એફઆઈઆર થઈ છે, કોણે. બીજું આ બિલ્ડરોના માણસો બધાને અશ્લીલ ગાળો બોલી દે છે બધી બહેનોને. તમને અગાઉ ફરિયાદ કરી છે, લેખિતમાં પણ ફરિયાદ આપેલી છે. લેખિતમાં ફરિયાદ આપેલી ફેબ્રુઆરી. અત્યારે તપાસની એફઆઈઆર કરો. અત્યારે એફઆઈઆર એમની રજૂઆત હશે પ્રમાણે અત્યારે હાલે જ એફઆઈઆર દાખલ કરો કે ગાળો બોલી છે તમને અશ્લીલ. બોલી છે. એક જ વ્યક્તિ બોલો શાંતિથી, કેમ કે તમે 100 જણ બોલશો, હું એક જ સાંભળું છું, એટલે શાંતિથી રજૂઆત કરો. બીજું તમારા કોચરબના ઠાકોરવાસમાં દેશી દારૂનો અડ્ડો ચાલે છે. એ રેડ પડાઈ દેશું, મળી બીજુું બાબુ ઠાકોરનો બીજો કોચરબમાં દારૂનો અડ્ડો ચાલે છે. ત્રીજો અડ્ડો ચાલે છે ઇંગ્લિશનો ઝાડાનો. ચોથો ચાલે છે કોચરબમાં ભીલવાસનો. કેમ ચાલે છે એ જવાબ પૂછવા આવે છે. કેમ દારૂના અડ્ડા ચાલે છે? તમે 78 વર્ષના વડીલ ઉપર ઓફેન્સ દાખલ કરો છો તો આ બધા બુટલેગર ઉપર ઓફેન્સ દાખલ કરો. હે પછી ખુલ્લા બધા ચાલે છે ને? ચાલે છે બધા. હા, પછી વિશાલ મહેતાનો અડ્ડો ચાલે છે. કેમ બધા ચાલે છે? જવાબ આપો. જ્યાં દારૂ વેચાતો હશે અમારા ધ્યાનમાં આજે અત્યારે બધું બંધ કરાવો. કોણ છે એનો વહીવટદાર? કોઈ વહીવટદાર નથી. નથી. આ તો એમને દારૂના અડ્ડા ચાલે છે. હા, એ જોઈ લેશું, મળી આવશે તો કેસ. એમને દારૂના અડ્ડા ચાલે છે. લખો બધી રજૂઆત એફઆઈઆર કરો. એક મિનિટ, બીજી રજૂઆત કરો. તમે ડિસ્મિસ કરવા માંગો છો? પહેલા એક મિનિટ, આ બાતનો જવાબ આ વડીલની ઉપર લેખિતમાં અરજી આપેલી છે. આ લેખિત ફરિયાદ નહીં બેન. આ લેખિત ફરિયાદ આપેલી છે. તમે આપી દો. રજૂઆત એક જ એફઆઈઆર દાખલ કરો. જ્યાં દારૂ વેચાતો હશે ત્યાં મળી આવશે તો કેસ કરશું. બિલ્ડરના મળે ત્યાં સુધી કોઈ ફરિયાદ થઈ નથી. કાલ સવારે મને ફરિયાદ નહીં જોઈએ. ઓકે, તમારા જ્યુરિસ્ડિક્શનમાં દારૂના અડ્ડા મને લાગે છે તમારા ડીસીપી ને મારે કહેવું પડશે. તમારા પોલીસ ઇન્સ્પેક્ટરને સમજાઈ નથી રહ્યું ઓફેન્સ દાખલ કરવાનું. સ્ત્રીઓને અશ્લીલ ગાળો બોલવી એ ફોજદારી ગુનાનું કૃત્ય ના કહેવાય. બિલ્ડરોના માણસોને બીજું ખબર પડી એટલે 78 વર્ષના કાકાને ઉપર ઓફેન્સ દાખલ કરી છે. તમે જે એમનો ગુનો દાખલ કરવાની જો સૂચના ન આપી હોય અને 20 દારૂના અડ્ડાનું લિસ્ટ પણ જાહેર કરવાનો છું.
તમારે ન કરવું હોય તો ડીસીપી ને ત્યાં જવું અને મને ના પાડી દો તો હાલ ફોન મૂકીને ડીસીપી ને કહું. કે મારે ફરિયાદ કરવી છે ના ના અત્યારે હાલ તમે પેલા પાલડી પીએની પાલડી છે એને તમે સૂચના આપો 5 ફેબ્રુઆરીથી ફરિયાદ આપી છે એફઆઈઆર કરે એમાં હું એફઆઈઆર ની કોપી લઈને પછી જઈશ. તમે અમને આદેશ કરો તમારાથી ન થઈ શકો તો મને પ્રેમથી ના પાડો તો સીપી ના ઘેર જવું ઓફિસ નહીં જવું ઘરે જઈશ. નીકળજો અને બેન આપને એકદમ વિનંતી અને શિસ્ત ભાષામાં કહું છું આવતીકાલ સાંજનો સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી તમારા જ્યુરિસ્ડિક્શનમાં દારૂ જુગારની એક વસ્તુ મનાવી બધાની વચ્ચે કહું છું 4 તારીખે 11 વાગે ડીસીપી જોન સાહેબની કચેરીએ તમારા સસ્પેન્શનની માગણી લઈ જઈશ. હું કહું એટલે કરવું જ ટેક ઇટ બી સિરિયસલી. અને કોઈ પણ માણસ તમારા સ્ટાફ ઊંચા વાત બિલકુલ વાત ના કરે કેમ જિગ્નેશભાઈ આવ્યા હતા કોઈ ટણી બની ના જોઈએ. ઓકે દાદા આવી ગયા.